સોના કેરો તમે મારે દેવો એનો હિલા રૂપિયા ગંગા મસૂરે દેવો રૂપિયા ગંગા મસૂરે દેવો ઓય મોલા બાપ વિશે બે શબ્દ લખ્યા છે જુનાગઢ નિવાસી ભારતી મહારાજે. કવિ શું કહે છે? બાપ જેવું પાત્ર છે જીવનમાંથી વીયું જાય ત્યારે બહુ મોટી ખોટ પડી જાય, પણ એ બાપ શું કહેવાય કે જે દીકરા દીકરીએ બાપ ખોયો હશે એને ખબર હશે. હું કવિ કહે છે હે આવો ઘેરો રે વડલો અને ઘેરા કુટુંબમાં ઈ છાંયડો તે મારા બાપનો રેનો જે વડલો એ પોતાના દીકરા દીકરી સાહેબ બાળક જોજો 1.5 વર્ષનું થાય ને એટલે પોતે પાપા પગડી કરવાની કોશિશ કરે, પોતે હાલવાની પોતાના પગ ઉપર ઊભું થવાની કોશિશ કરે. 1.5 વર્ષનું બાળક થાય અને દીવાલ પકડીને બાળક ચાલતું હોય સાહેબ, અને દીવાલ જ્યારે મુકાઈ જાય બાળક પડી જાય, એ પોતાનો બાપ સાહેબ આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડે. આગળ કવિ શું કહે છે? એ આવી આંગળી એ પકડી મારા બાપની એ આવી આંગળી એ પકડી મારા બાપની અને ચાલ્યો હું તો ડગું ઈચડારો મને માંગતા રેલો ગેરો ઈ વડલો ને ઘેરી આપણી ઉંમર 50 વર્ષની ઉંમર થઈ ગઈ હોય પણ સામે સીતારામ બાપુ મા બાપ બેઠા હોય તો આપણે ખબર કેવી નહીં મારા મા બાપ છે નહીં. પણ અત્યારની જનરેશન સમજાવવા માંગુ છું, જ્યાં સુધી મા બાપ છે ને ત્યાં સુધીની કદર કરી લેજો સાહેબ. પછી ગમે એવા સ્ટોરી કે સ્ટેટસ મૂકશો આઈ મિસ યુ પપ્પા ને મિસ યુ મમ્મી ક્યારે ભેળું નહીં થાય સાહેબ. પણ જીવતા કદર કરી લેજો, જીવતા એને સાચવી લેજો. શું કહેવાય કે છે? એ આવા ટુકડા માથી ટુકડો ઈ સાહેબ ગરીબાઈ આટો લઈ ગઈ હોય
ભાઈ આટલો લઈ ગયો હોય પોતાનો બાપ સાહેબ એક રોટલો હોય જમાડતો હોય બાપ સાહેબ એવું પાત્ર છે ને કદાચ પાણી પીને સુઈ જાય પણ આખા પરિવારને કોઈ દિવસ દેખાવો નથી કે હું ભૂખ્યો છું બાપ ઈ પાત્ર છે તો બી શું કહે છે માથી પણ ભૂખ્યા સુવડાવ્યા નહીં દીકરા જો ઈ છાંયડો તે એ આવા પિતા છે એ પ્રેમ તરી અને દર્દ કરે ફરમાઈ એ છાંયડો તે માટે શીતળ રે એ છાયા તે મારા બાપની રે મને આસ જો એ છાયડો તે મારા બાપનો चिट्ठी न कोई समझे जाने वो कौन सा देश जहाँ तुम चले चिट्ठी न कोई समझे जाने वो कौन सा देश चिट्ठी जाने वो कौन सा हमने सुनी जाते जाते आवाज तो एक हमने सुनी जाते जाते आवाज उस या तो ना नया सूरते मोगो मनुष्य फरी फरी हे नहीं मरेवा भाई तू बदले
વિઠ્ઠલ